કેમ ભાઈ કેમ ઉદાસ છે? હે કેમ ઉદાસ છે? થાકી ગયો છે લે તો મારા પણ દુખે છે કને કેવા જાવ કોઈ થોડું ચોરો આવવાનું હા કોઈ હોત તો આવે નથી કોઈ ગરીબ છે સો ગાઈસ ફાઇનલી અમે લોકો આવી ગયા છે વિલિંગન ડેમે પહેલા ગયા હતા ગિરનાર ત્યાંથી ચડીને આવ્યા બધા કપડા મતલબ આઉટફિટ ચેન્જ કરી લીધા બધાએ જેને જેના આઉટફિટ ચેન્જ કરવાના હતા એના આઉટફિટ ચેન્જ કરી લીધા અને હવે જઈ રહ્યા છે વિલિંગન ડેમે તો હું તો પહેલી ટાઈમ આવ્યો છું આ મારો જે ફ્રેન્ડ છે એ આવી ગયો છે તો એને ખબર છે કે અહીંયા કેવું છે હું વિડીયો જોયા તમે બટ વિઝિટ નહોતો કર્યો ક્યારે પણ આજે વિઝિટ કરી અને તમને પણ દેખાડીશ કે વિલિંગન ડેમ શું છે અને કેવી એની શું કહેવાય હશે જે કંઈ પણ હોય ચલો તો મારા મિત્રો શું કહું ભાઈ હે ભાઈ શું કહું લો મને એવું નહીં આવડતું પાછું એ પ્રોબ્લેમ હે તો બ્લોગ તો કેવો જઈ રહ્યો છે તો તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે બસ હું ટ્રાય કરી રહ્યો છું પૂરું કે તમને બેસ્ટ આપી શકું પસંદ આવે તો લાઈક કરજો પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ છે વિલિંગન ડેમ જઈએ ચલો ઓય રાહ તો જો ફર્સ્ટ ટાઈમ આવ્યો તું માનો વાહ ભાઈ વાહ હું જ આવ્યો ને ફર્સ્ટ ટાઈમ ઓય માછલું ભાઈ માછે ને મગર છે બંને સાઈડ મતલબ કે એક સાઈડ પાણી છે અને બીજી સાઈડ પૂરું વન છે તો સરસ લોકેશન છે તમે પણ વિઝિટ લઈ શકો છો જુનાગઢમાં જોઈ શકાય હા ફ્રેન્ડનું ફોટોશૂટ ચાલી રહ્યું છે ભાઈ થઈ ગયું તમારું ફોટોશૂટ કેમ ભાઈ કેમ ઉદાસ છે હે કેમ ઉદાસ છે થાકી ગયો છે લે જગા શું થયું પગું દુખે લે 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 જોવ ને તમે આવું છે ચડી ગયા ઉપર હવે બેસી જવાનું તો મારા પણ દુખે છે કને કેવા જાવ કોઈ થોડું ચોરો આવવાનું હા કોઈ હોત તો આવે નથી કોઈ ગરીબ છે ઓય फ्रेंडशिप कर लो उससे ओए फ्रेंडशिप कर लो उससे ओए સો ગાઈઝ ફોટો શૂટ થઈ ગયું ઘણા બધા ફોટો પાડ્યા બટ મારા નહીં મારા ફ્રેન્ડ લોકોનો મારો તો કદાચ ને એક સારો તો પડ્યો હશે તો થંબનેલમાં તમને જોવા મળી જશે બાકી નહીં આ ફ્રેન્ડના તો ઓછા છે જે મોબાઈલ ઓનર છે ને એના જ વધુ છે ફોટા એનામાં આપણે આઈફોન લઈશું ને આપણે ફોટા પાડીશું એટલી કેપેસિટી નહીં ધરાવતા કે આઈફોન લઈ લઈએ साला किडनी बेच देगा किस काम की है बाबूराव की तरह ये सही है હવે ક્યાં જવાનું છે આ છે ચલો હવે જમવાનું કરીએ કંઈક ભૂખ લાગી જમી લઈએ બધા બગાઈ ખાના તો હો ગયા મતલબ કે જમી લીધું છે અમે લોકોએ બધાએ અમે આવ્યા હતા રિયલ રેસ્ટોરન્ટમાં જમવા માટે અને બધા મિત્રોએ જમી લીધું છે હવે અહીંયાથી જવાના છે સક્કરબાગ ઝૂલોજિકલ પાર્કમાં મિત્રો બી નીચે આવી રહ્યા છે રિયલ ટેસ્ટ મતલબ શું કેવું ગુજરાતી અને પંજાબી ખાવાનું એકદમ બેસ્ટ છે આ લોકોનું તમે પણ વિઝિટ કરવા માંગતા હોય તો વિઝિટ કરજો ખૂબ સરસ જમવાનું અને ખૂબ સરસ ટેસ્ટ પણ છે હવે જવાના છે ઝૂલોજિકલ પાર્કમાં સક્કરબાગમાં અત્યારે ક્લોઝ છે 3 વાગે ઓપન થવાનું છે 3 વાગે જવાના છે મતલબ કે ઓલરેડી ટાઈમ થઈ ગયો છે 2:46 14 મિનિટ લેફ્ટ છે તો ત્યાં સુધીમાં પહોંચી જઈએ ટિકિટ અને બધું લઈએ ત્યાં ઓપન થઈ જશે તો ચલીએ निकलते हैं अब यहाँ से मतलब कि નીકળીએ અહીંયાથી હિન્દી આવા ચાલો આવી જાય છે નીકળીએ અહીંયાથી અને તો ગાઈઝ फिलहाल तो हम पहुँच गए हैं मतलब कि અત્યારે અમે પહોંચી ગયા છે સક્કરબાગમાં
હવે ફ્રેન્ડ ટિકિટ કપાવવા ગયા છે, તો ફ્રેન્ડ ટિકિટ ફટાફટ લેશે અને પછી અમે બધા મિત્રો જશું. પેલી સાઈડ એંગલમાં તડકો આવે છે, જેને લીધે મારા ચહેરામાં પ્રોબ્લેમ આવે છે. હાલે હાલ તો બસ બધા ફ્રેન્ડ જઈ રહ્યા છે અને 2 લોકો ટિકિટ કપાવી રહ્યા છે. જલ્દીથી ટિકિટ લઈએ અને સકરબાગમાં એન્ટ્રી લઈએ. તો મિત્રો અમે લોકો એન્ટર થઈ ગયા છે સક્કરબાગમાં અને સક્કરબાગમાં હવે પ્રાણી સંગ્રહાલય ઘણું બધું છે, બર્ડ સંગ્રહાલય. તો એક જોઈએ, તમે પૂરું પ્રોમોમાં જોઈ લેજો. ઠીક છે. કરંટ સિચ્યુએશન જોઈ શકો છો તમે. મારું તો માથું દુખે છે. હા ભાઈ જૂતા જોવા માટે. હા ભાઈ પોતાના કામમાં છે અને હું મારા કામમાં. બસ હવે અહીંયાથી થોડી વારમાં નીકળવાના છે સુરત પંડવડ. જલ્દીથી મળીએ. માથું દુખાવો એકદમ વધી ગયો છે કારણોને લીધે. ચાલો ગાઈસ સક્કરબાગને ટાટા કહીએ, બાય બાય કહીએ અને હવે જઈએ સુરત પંડવડમાં. સાચું કહું ને ગાઈસ તો હું એટલો ખુશ થવાની ટ્રાય કરું છું ને મારી લાઈફમાં કે હું હરેક પ્રયત્ન કરી લઉં છું ખુશ થવા માટે. બટ એટ ધ એન્ડ જેટલો ખુશ થાઉં છું ને એનાથી 4 ગણું કે 2 ગણું એટલું દુઃખ મળે છે ને જીવનમાં કે કંઈ સમજાતું નથી. ભાઈ તો આ જે કંઈ પણ મળી રહ્યું છે એ મારા કર્મોનું દુઃખ હશે હું એવું વિચારું. બટ જે પણ હવે જે કંઈ પણ છે જે હોય મને કંઈ સમજાતું નથી અને મારું સરદર્દ એટલું થાય છે કે કંઈ. ભાઈ હવે આજે ફરવા આવ્યા છે, એન્જોય કરીએ. સક્કરબાગમાં ખૂબ ફર્યા, હવે નીકળીએ સુરત પંડવડમાં અને ત્યાં સુરત પંડવડમાં જઈ અને તમારી સાથે મળીએ. ત્યાં કેવું છે એન્જોય કરવાના એ તમારે જોવું હોય તો વિડીયોનો પૂરો એન્ડ સુધી જોઈએ.